નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં અમદાવાદના જુહાપુરામાં જાહેરમાં મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે। બી બોર્ડ કબ્રસ્તાન પાસે સરા જાહેર ધીંગાણું સર્જાયું। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। લાકડી અને છરી વડે જાહેરમાં મારામારીનો આ વિડીયો સામે આવ્યો છે। વાયરલ વિડીયોને લઈને તેના જ આધારે પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે લાકડી અને છરી વડે જાહેરમાં મારામારી કરતા હોય તેવા આ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ઘટના બની છે। બી બોર્ડ કબ્રસ્તાન પાસે સરા જાહેર મારામારીના આ દ્રશ્યો સામે આવ્યા। તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, ફરી એકવાર અમદાવાદમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા। કાયદાનો કોઈ પણ પ્રકારનો ભય વગર આ મારામારી કરતા લોકો સામે આવ્યા। લવલીન, વાત કરવામાં આવે તો જુહાપુરા વિસ્તારમાં જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે તે ઘટના 2 દિવસ પહેલાની હોય તેવી પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી રહી છે અને અગમ્ય કારણોસર 2 ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી। વાત કરીએ તો લાકડીની પાઇપ, બેટ અને છરા સાથે મારામારી કરવામાં આવતી હોય, જેના કારણે આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે જે પ્રકારે વિડીયોમાં છે તે વિડીયોના આધારે પોલીસે આ બંને ગ્રુપની શોધખોળ શરૂ કરી છે અને હાલ તપાસ હાથ ધરી છે। ત્યારે આરોપીઓના પકડાયા બાદ જ આ મારામારી પાછળનું કારણ સામે આવશે। લવલીન, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેની સાથે જ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।